શું નામ છે આપનું? અને થોડાક દિવસ પહેલા સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો હતો એ અનુસંધાને આપના મિત્રએ ફરિયાદ દાખલ કરી છે, જેમાં આપને ઈજાગ્રસ્ત બતાવવામાં આવે છે. તો શું બનાવ બન્યો હતો? મારું નામ સિંહ વિકાસ કુમાર સુરસિંહ યાદવ છે અને આ બનાવ હમણાં 2 દિવસ 24 કલાકે થયા હશે. ત્યારે આ લોકો મારી રેકી કરીને મને પાઇપો, ધારિયાન, છરા લઈને આવ્યા. કોણ કોણ હતા આ વ્યક્તિઓ? આમાં રવિભાઈ રબારી, સિદ્ધાર્થ રબારી, પ્રેમલ રબારી, ફરી ધવલ રબારી, સોહિલ ખાન, જાકીર અંસારી, ફરી મયુર તલાટી બાગવાળો અને બીજા હતા એમના મિત્રો. એક બે નંબર નામ લખેલા છે કે હજી કમ્પ્લીટ. શું કારણ હતું બનાવ બનવાનું ને બનાવ કઈ જગ્યાએ બનેલો? એ પીપલક ચોકડી આગળ માં ખોડિયાર માતાજીનું મંદિર છે ને, એ મારે સવારથી મારા પાછળ બધા રેકી કરતા હતા. બોલેરો 9 આગળ એમનું ટાયર ફાટી ગયું હતું મારે રેકી કરતા. ત્યારે હું નીકળી ગયો અને પશ્ચિમ પોલીસ સ્ટેશન આગળ જતો રહ્યો તેમના બીકના મારે. ફરી આ લોકોએ રેકી કરી ખોડિયાર માતાજીનું મંદિરથી ત્યાંથી નીકળતો હતો, પસાર થતો હતો, ત્યારે આ લોકો રેકી કરીને આવ્યા અને ડાયરેક્ટ મારા પર હુમલો જ કરી દીધો. કે શેના વડે હુમલો કરવામાં આવ્યો અને કોણે કોણે હુમલો કર્યો? બધાથી પહેલા આ સિદ્ધાર્થ રબારીની ગાડી હતી, ફરી પાછળ રવિ રબારીની હતી. તમારી પર હુમલો કોણે કર્યો અને શેના વડે કર્યો? રવિ રબારીએ પહેલો હુમલો કર્યો. ગાડીમાંથી ઉતરતા લોખંડની પાઇપ મારા માથામાં મારી દીધી. ફરી સિદ્ધાર્થ રબારી આવ્યો, એના જોડે લાકડીઓ હતી અને ડાયરેક્ટ હુમલો ચાલુ કરી નાખ્યો. ફરી આખો ટોરો મારા પર તૂટી પડ્યો, એ જે વિડીયોમાં દેખાય જ છે. ફરી આપની સાથે આ દરમિયાન આપના કયા કયા મિત્રો હતા? મારો એક ભાઈબંધ હતા રાહુલ પટેલ, એક મનદીપભાઈ પવાર હતા અને 2 ભાઈબંધો મારા જતા હતા ને, પ્રકાશભાઈ ને એક આપણા બીજા ભાઈ હતા, આપણે શું નામ છે, નરેશભાઈ. એમને એ ત્યાં પસાર થતા એ વચ્ચે છૂટછાટમાં પડ્યા કે ના મારશો એવી રીતના સમાધાનમાં. પણ એ વચ્ચે પડ્યા ને, મને તો મારતા જ હતા 5 તો એ લોકોને માર્યું ને ગંભીર ઈજા પહોંચાડી. બનાવ બાદ આપે શું કર્યું અને શું કાર્યવાહી થઈ? બનાવ પછી આ લોકો મને, હું તો બેહોશ થઈ ગયો ત્યાંથી, ફરી મને સિવિલે લઈ ગયા ત્યાંથી. અને જે બીજા ભાઈ હતા આપણે નરેશભાઈ, એમને બ્રેન હેમરેજ થઈ ગયો. અમને રિપોર્ટ કરાવી, એમઆરઆઈ કરાવી, મને ટાંકા આલ્યા માથામાં અને એ ફ્રેક્ચર થતો ને ઓપરેશન કરાવ્યું છે. અમને કાલે જ ઓપરેશન થયું 4 વાગે મારું. હાલમાં આપની ઈજા કેટલા પ્રકારની અને કેવી? મારે હજુ હાઈએસ્ટ તો માથામાં 4 થી 5 ટાંકા આવ્યા છે. અહીંયા રોડ નાખી છે 1.5 મહિના માટેની, અને મારે ટાંટિયામાં વાગેલું છે, અહીં થાઈસ પર વાગેલું છે. એ બધી નોર્મલ તો બધી બહુ જગ્યાએ વાગી છે. પોલીસ તંત્ર દ્વારા આ બાબતે આપને શું સહયોગ કરવામાં આવ્યો? હજુ 24 કલાક ઉપર થઈ ગયા, હજુ કોઈ 2 જ જણ પકડાયા છે. હજુ ખાલી એમના અમે બધાના નામ આપેલા છે, પણ હજુ ખાલી 2 જ આવ્યા છે. કોઈ ગાડી હજી જમા થઈ નહીં, કેમ કે વચ્ચે બી એ લોકોને પોલીસની બીક જ નહીં. આ લોકો આ સિવાય બીજા કયા કયા બિઝનેસમાં જોડાયેલા છે? આ લોકો એક તો ફેક કોલ સેન્ટરનું કરે છે, જે અમેરિકામાં જે કોફાન ચાલે છે, હવાલાવાલા એ બધા કરે છે અંદર. આપની ફરિયાદ અંગે કોઈ કાર્યવાહી નહીં થાય તો આપ શું કરશો? હવે ઓળખાણ ના થાય સાહેબ, મારે કંઈક તો મરી જઈશું, કે નહીં તો મારે ગુજરાત છોડી દેવું પડશે.